નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આઝાદ એજ્યુકેશનમાં. તો જે એલઆઈડી ના જે ફાઇનલ મેરિટની જે આપણે રાહ જોઈ રહ્યા હતા, જે ઉમેદવારો છે આતુરતાથી એલઆઈડી ના ફાઇનલ લિસ્ટ, ફાઇનલ મેરિટની જે રાહ જોઈ રહ્યા હતા, તેની અંતિમ ઘડી હવે આવી રહી છે. એનું કારણ જણાવું એ પહેલા તમે જો મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલને શેર કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. તો એનું કારણ જણાવું, કારણ કે 25 ઓક્ટોબરમાં રોજ કે જે સરકારી કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેની જે રજા છે એ પૂર્ણ થઈ ગઈ છે અને તેમનું જે કાર્ય છે, ભરતી બોર્ડમાં જે અધિકારીઓ જે કામ કરે છે, અધિકારીઓની જે રજા છે તેનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે. તેની રાબેતા મુજબ તેનું કાર્ય છે શરૂ થઈ ગયું છે. 26 ઓક્ટોબરથી તેમનું કાર્ય છે ચાલુ થઈ ગયું છે. તો હવે ભરતી બોર્ડ છે એ ક્યારે એટલે કેટલા સમયમાં જે પોતાની જે પ્રક્રિયા છે પૂર્ણ કરે અને એલઆઈડી નું રિઝલ્ટ આપે એની સંભાવના છે ટૂંક સમયમાં છે જાહેર થવાની છે. તો અત્યારના સમયમાં હાલમાં જે સોશિયલ મીડિયામાં જે ન્યૂઝ એવા વાયરલ થઈ રહ્યા છે, એવી ટ્વીટ એવી વાયરલ થઈ રહી છે કે ભાઈ એલઆઈડી નું મેરિટ પહેલા આવશે કે પીએસઆઈ કોન્સ્ટેબલ નું મેરિટ પહેલા આવશે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો કે અત્યાર સુધીમાં એલઆરડી ની જે સંપૂર્ણ પ્રક્રિયા છે તે પૂર્ણ થવાની ખૂબ જ આરે છે, કારણ કે એલઆરડી નું છે ફાઇનલ બધા પેપર છે એ પણ સિલેક્ટ થઈ ગયા છે અને ડીવી લિસ્ટ પણ છે એ બધાનું થઈ ગયું છે પૂર્ણ. તો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પૂર્ણ થઈ ગયા અને પીએસઆઈ ની વાત કરીએ, પીએસઆઈ માં છે જે ફાઇનલ જે મેરિટ છે એની હજી રાહ જોવાની વાર છે, કારણ કે પીએસઆઈ ના જે પેપર છે એની ચકાસણી હાલમાં જે શરૂ હતી એ વાત આપણને મળી હતી થોડોક સમય પહેલા. તો બધાને ખબર છે કે ભાઈ પીએસઆઈ નું જે રિઝલ્ટ છે એમાં હજી થોડોક ટાઈમ લાગશે એવી વાત મળી રહી છે અને પીએસઆઈ નું રિઝલ્ટ છે એ ડિસેમ્બરમાં જાહેર થવાની સંભાવના છે એવી ટ્વીટ પણ આવી રહી છે. તો એની પહેલા એમ છે કે નવેમ્બરમાં એલઆરડી નું જે લિસ્ટ છે, ડોક્યુમેન્ટ મતલબમાં ફાઇનલ મેરિટ છે એ નવેમ્બરમાં, એટલે કે પીએસઆઈ પહેલા એલઆરડી નું છે એ મેરિટ આવવાની સંભાવના છે. તો આપણે એના ઉપર વાત કરીએ કે ભાઈ પીએસઆઈ માં છે એ 471 જગ્યા છે. તો 471 જગ્યા છે તો પીએસઆઈ નું રિઝલ્ટ છે એ પેલા ન આવે, મતલબ એલઆરડી નું પહેલા અને પીએસઆઈ નું પછી આવે. તો જે જગ્યા છે ઉમેદવારોની, જે એલઆરડી કોન્સ્ટેબલમાં જે જગ્યા છે એ 471, મતલબમાં 50%, 70% લોકો છે એલઆરડી કોન્સ્ટેબલમાં જે છે નોકરીમાં સિલેક્ટ થયા છે, જે લોકો પીએસઆઈ માં સિલેક્ટ થવાના છે. તો આપણે એમ રાખીએ કે ભાઈ જો અત્યાર સુધીમાં જો એટલું મોડું થયું છે તો આપણે એમ ગણીએ કે ભાઈ એકાદો દોઢ મહિનો હજી આપણે રાહ જોઈ શકીએ. તો જે 471-72 જે પીએસઆઈ ની અંદર જે જગ્યા છે અને જે એલઆરડી ની અંદર જે લોકો સિલેક્ટ થયા અને પીએસઆઈ માં પણ જો એ લોકો સિલેક્ટ થાય તો એલઆરડી ની અંદર જે જગ્યા છે એ ખાલી પડી રહે, એ જગ્યાએ ખાલી ના પડી રહે એના માટે આપણે હજી પણ રાહ જોઈ શકીએ કે ભાઈ પેલા છે પીએસઆઈ નું રિઝલ્ટ આવે અને પછી એલઆરડી નું આવે. તો આપણે જે એલઆરડી માં છે 471-72 જે કઈ જગ્યા છે એમાંથી જે કોઈ પણ કોમન ઉમેદવાર હોય તો એની જગ્યાએ જે ફાઇનલ મેરિટમાં જે ઉમેદવાર રહી જાય છે પોઈન્ટ થી 1 માર્ક થી, એ ઉમેદવારને જો 472 ઉમેદવારોમાંથી જે કાંઈ પણ 300-400 જે ઉમેદવારો હોય એ પોતાનું છે ભવિષ્ય છે ઉજ્જવળ કરી શકે. તો આપણે વાત કરીએ કે પેલા માર્કની વાત કરીએ, જનરલ કેટેગરીની અંદર છે 120.50 એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આપણે એલઆરડી માં હતું. પછી એસસીબીસી માં છે 109.75 માર્ક હોય એને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવ્યા હતા. ઈડબ્લ્યુએસ માં 94.50 માર્ક હોય એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા હતા. આપણે વાત કરીએ છીએ મેલ કેન્ડિડેટની. પછી એસસી કેટેગરીમાં આવે તો 94.75 માર્ક જેને હોય એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા હતા. અને એસટી કેટેગરીની વાત કરીએ તો 80.50 જેને માર્ક હોય તેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવ્યા હતા. હવે અત્યારમાં જે માહોલ એવો બની ગયો છે, એલઆરડી કોન્સ્ટેબલનું જે ફાઇનલ મેરિટ છે એની ઉમેદવારો છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હાફળા ફાફડા થઈ રહ્યા છે. તો વાત કરીએ કે જે શરૂઆતમાં જે આપણે વાત કરતા કે ભાઈ કેટલે મેરિટ અટકશે, તો 120 છે જનરલ નું, તો ભાઈ આનું કેટલા અટકશે 126, 130. અને પછી એસસીબીસી ની વાત કરીએ તો 109.75 ડોક્યુમેન્ટ છે, તો આમાં કેટલા માર્ક પ્લસ થાય, 10 માર્ક પ્લસ થાય, 7 માર્ક પ્લસ થાય. તો આ બધું તો બધા ભૂલી જ ગયા છે કે ભાઈ ક્યાં મેરિટ અટકશે, બસ એટલી રાહ જોઈ રહ્યા છે કે ભાઈ મેરિટ ક્યારે આવશે. તો ભાઈ થોડોક સંયમ રાખો. સંયમ રાખવાથી જો 300-400 જણાની જિંદગી જો ઉજ્જવળ થતી હોય તો આપણે ભાઈ પેલા પીએસઆઈ નું રિઝલ્ટ આવે એવી આપણે સરકારને પણ નમ્ર વિનંતી કરીએ છીએ અને બધા ઉમેદવારોને પણ એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ થોડી રાહ જોવો. જો અત્યાર સુધી આપણે રાહ જોઈ 4-5 મહિના, તો 1-2 મહિના હજુ કદાચ વહી જાય તો હું વાંધો, કારણ કે જો
આ આપણે જે પેલા વાત કરતા એ તો બધા ભૂલી જ ગયા છે અને અત્યારે બસ એકલી રાહ જોઈ કે ભાઈ મેરિટ આવે પણ જો મેરિટ આવી જાય પેલા એલઆરડી નું અને પીએસઆઈ નું પછી આવે તો ભાઈ જે 300-400 જગ્યા છે જે પીએસઆઈ ની એ જે ખાલી પડી રહેવાની છે તો આપણે ભાઈ જો 1.5 મહિનામાં જો બીજા 300-400 જણાના ભવિષ્ય જો બીજાના ઘરમાં જો ભવિષ્ય ઉજ્જવળ થતા હોય તો આપણે એ રાહ જોવા માટે તૈયાર છીએ. તો બધાને એવી નમ્ર વિનંતી છે કે ભાઈ આપણે ભલે 1 થી 1.5 મહિનો છે રાહ જોવી પડે પણ પેલા પીએસઆઈ નું રિઝલ્ટ આવે. તો પછી આપણે આ પરીક્ષાની વાત કરીએ. એલઆરડી ની જે પરીક્ષા છે ક્યારે લેવાની તો કે 15 જૂન 2025 15 જૂન 2025 ના રોજ છે એલઆરડી ની જે પરીક્ષા લેવાની હતી. પછી પરિણામ છે એને એટલે કે એના ગુણ ક્યારે જાહેર થયા? 6 ઓગસ્ટ 2025 ના રોજ છે એના ગુણ જાહેર થયા હતા. અને સપ્ટેમ્બર મહિનામાં એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે સપ્ટેમ્બર મહિનામાં બધાનું એલઆરડી નું છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન 15 દિવસ જેવું ચાલ્યું હતું. તો બધાને એવી નમ્ર વિનંતી છે કે ભાઈ જો આટલો સમય આપણે રાહ જોઈ તો આપણે હજી પણ થોડોક ટાઈમ આપણે રાહ જોઈ લઈએ અને જો પીએસઆઈ નું રિઝલ્ટ પહેલા આવે એવી આપણે સરકારને પણ વિનંતી કરીએ જેથી જે 300-400 જે સીટ છે એ પડી ના રહે એલઆરડી માં અને એમાં જે ઉમેદવાર છે એ પોતાની જે નોકરી છે એ મેળવી શકે અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ.